हेलो स्टूडेंट, आज આપણે આગળના ટોપિક વિશે વાત કરીશું। આપણે આગળ એન્થાલ્પી વિશે વાત કરી હતી, પ્રક્રિયાની એન્થાલ્પી વિશે વાત કરી હતી। પછી એમાં જુદી જુદી એન્થાલ્પીઓ વિશે વાત કરી હતી કે વેપરાઇઝેશન માટે ફ્યુઝન જોઈએ, પછી ગલન એન્થાલ્પી। આ બધી વાત મેં આપણને આગળના ટોપિકમાં આપણે વાત કરી ચૂક્યા છીએ। હવે આજે આપણે આગળ એક નવી એન્થાલ્પી વિશે વાત કરવાના છીએ, જે છે પ્રમાણિત સર્જન એન્થાલ્પી। સર્જન એન્થાલ્પી એટલે કોઈ પણ પ્રક્રિયા થઈ અને કોઈ નવી જ પ્રક્રિયાનું સર્જન થવું, એટલે કે નવા જ પ્રકારના ફેરફાર થવું, એને શું કહેવાય? આપણે નામ ઉપરથી જ આપણે એને ઓળખી શકીએ છીએ। તો પ્રમાણિત સર્જન એન્થાલ્પીને ડેલ્ટા એફ એચ મૂર્ધાંક વડે દર્શાવવામાં આવે છે। હવે આમાં શું કીધું છે કે જ્યારે બે કે તેથી વધુ તત્વો તેમની સૌથી વધુ સ્થાયી અવસ્થામાં ભેગા મળીને એક મૂળ પદાર્થ બનાવે ત્યારે થતો એન્થાલ્પી ફેરફાર શું કહેવાય? પ્રમાણિત સર્જન એન્થાલ્પી। જુઓ, એક એક્ઝામ્પલ લખ્યું છે મેં અહીંયા કે H2 છે એ ગેસીસ ફોર્મમાં છે, O2 પણ ગેસીસ ફોર્મમાં છે। આ બંને પોતાની સ્થાયી અવસ્થામાં છે, બરાબર? પોતાની એક રિયલ અવસ્થા છે કે જે પોતાની એક સ્થાયી અવસ્થા છે કે બંનેનું ગેસીસ ફોર્મ। આપણને ખબર છે કે હાઇડ્રોજન પણ વાયુ સ્વરૂપે હોય અને ઓક્સિજન પણ વાયુ સ્વરૂપે। પણ આ બંને શું કરશે? ભેગા મળી અને એક મોલ પદાર્થ બનાવે છે। તો શું બનાવ્યું? બંને ભેગા મળીને પાણી બનાવ્યું। એક મોલ પાણી બનાવ્યું। તમે જુઓ કે બંને ગેસીસ હતા પણ બન્યું શું? લિક્વિડ બન્યું। આ સમયે જે એન્થાલ્પી ફેરફાર જોવા મળે, એટલે કે જે ઉર્જાનો જે ફેરફાર જોવા મળે, એને શું કહેવાય? પ્રમાણિત સર્જન એન્થાલ્પી। તમે ફરીથી એકવાર બોલું છું કે બે પદાર્થો હતા, એ પોતાની સ્થાયી અવસ્થામાં હતા, બે પ્રક્રિયકો, બરાબર? બે તત્વો એ પોતાની સ્થાયી અવસ્થામાં હતા। એ બંને ભેગા મળી અને એક નવા પદાર્થનું સર્જન કર્યું। નવા જ પદાર્થનું શું કર્યું? સર્જન કર્યું। ત્યારે એ સર્જન કરતી વખતે જે એન્થાલ્પીનો જે ફેરફાર જોવા મળ્યો, જે ઉર્જાનો જે ફેરફાર જોવા મળ્યો, એને આપણે શું કહીશું? પ્રમાણિત સર્જન એન્થાલ્પી। તો અહીંયા ક્લિયર છે કે બે કે તેથી વધુ તત્વો તેમની સૌથી વધુ સ્થાયી અવસ્થામાં ભેગા મળીને એક મોલ પદાર્થ બનાવે ત્યારે થતો એન્થાલ્પી ફેરફાર શું કહેવાય? પ્રમાણિત સર્જન એન્થાલ્પી કહેવાય, બરાબર? તો આને આપણે શું કહીશું? પ્રમાણિત સર્જન એન્થાલ્પી। એનું બીજું એક્ઝામ્પલ છે કાર્બન પ્લસ H2। કાર્બન કેવો છે? સોલિડ અવસ્થામાં, એટલે કે ઘન સ્વરૂપે છે, એ પણ પોતાની એક સ્થાયી અવસ્થામાં જ છે। અને હાઇડ્રોજન પણ ગેસીસ ફોર્મમાં છે, એ પણ પોતાની સ્થાયી અવસ્થામાં છે। બંને ભેગા મળી અને શું બનાવ્યું? મિથેન બનાવ્યું। કઈ અવસ્થામાં બનાવ્યો? ગેસીસ ફોર્મમાં બનાવ્યું। ત્યારે જે એન્થાલ્પી ફેરફાર થયો એને શું કહેવાય? પ્રમાણિત સર્જન એન્થાલ્પી। આ બંનેની એન્થાલ્પી કેટલી છે? -285.8 કિલો જૂલ મોલ ઇનવર્સ, અને આની -74.81 કિલો જૂલ મોલ ઇનવર્સ, બરાબર? તો આ વાત હતી આપણી પ્રમાણિત સર્જન એન્થાલ્પીની। હવે મેં નીચે પણ એક ઉદાહરણ લખ્યું છે કે કેલ્શિયમ ઓક્સાઇડ પ્લસ CO2 gives CaCO3। અહીંયા મેં ડેલ્ટા RH લખ્યું છે। જુઓ, ડેલ્ટા RH એટલા માટે લખ્યું છે કે અહીંયા છે ને પ્રક્રિયા એન્થાલ્પી જોવા મળે છે, એટલે કે પ્રક્રિયકો એની નિપજોમાં પરિવર્તન પામે છે। અહીંયા કેટલા તત્વો છે? તો 1, 2 અને 3, 4 ઘણા બધા તત્વો છે। તો અહીંયા આપણને આની પ્રક્રિયા એન્થાલ્પી આપી છે। હવે આપણે એની સર્જન એન્થાલ્પી શોધવી હોય તો શું કરવાનું? ડેલ્ટા RH એટલે તો પ્રક્રિયા એન્થાલ્પી થાય, અને પ્રમાણિત સર્જન એન્થાલ્પી એટલે તો ડેલ્ટા FH થાય। તો આપણી જોડે સૂત્ર હતું આગળ કે નિપજ માઇનસ પ્રક્રિયક। તો નિપજોમાંથી પ્રક્રિયક માઇનસ કરો એની એન્થાલ્પી, એટલે આપણને શું મળશે? પ્રક્રિયા એન્થાલ્પી મળશે। હવે જુઓ, એક નીચે બે ઉદાહરણ આપ્યું છે। અહીંયા પણ એક મોલ જ બન્યો। તમે જુઓ, 1 મોલ H2O, 1 મોલ CH4, 1 મોલ કેલ્શિયમ CaCO3, કેલ્શિયમ કાર્બોનેટ, H2 પ્લસ Br2 gives 2 HBr। અહીંયા 2 મોલ બન્યા। અહીંયા શું બન્યું? 2 મોલ HBr મળ્યા।
હવે એરની પ્રક્રિયા એન્થાલ્પી આપી છે -72.80. તો હવે શું કરીશું, આપણે આની પ્રમાણિત સર્જન એન્થાલ્પી શોધીશું. તો પ્રમાણિત સર્જન એન્થાલ્પીમાં શું થશે, તો ડેલ્ટા એફ એચ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા આર એચ બાય 2. મેં શું કર્યું, એના મોલ વડે એને શું કરી દીધી, ભાગી દીધી. તત્વયોગમિતીય ગુણાંક વડે શું કર્યું, મેં આ પ્રક્રિયા એન્થાલ્પીને ભાગી દીધી. તો મને જવાબ મળ્યો -36.40 કિલો જૂલ પ્રતિ મોલ. હવે આપણે આનો 1 મોલ બનાવવો હોય તો શું કરીશું, આ બધાને અડધા અડધા કરી દઈશું. આખા હતા ત્યારે 2 મોલ બન્યા, તો અડધા કરીશું તો 1 મોલ થઈ જશે. તો બધાને મેં 1/2 1/2 વડે ભાગ્યા, તો મને 1 મોલ HBr મળી ગયું. ક્લિયર? તો આ વાત હતી આપણી પ્રમાણિત સર્જન એન્થાલ્પીની. ચલો એક બીજું ઉદાહરણ લઈને સમજીએ આપણે કે CaCO3 કેલ્શિયમ કાર્બોનેટ, એમાં CaO પ્લસ CO2. તો આની હવે આપણે પ્રક્રિયા એન્થાલ્પી શોધવાની છે. આપણી જોડે ફ્યુઝન એન્થાલ્પી છે, એટલે કે પ્રમાણિત સર્જન એન્થાલ્પી છે આપણી જોડે, પણ આપણી જોડે પ્રક્રિયા એન્થાલ્પી નથી. તો આપણું જૂનું સૂત્ર નિપજ માઇનસ પ્રક્રિયક. તો નિપજ એટલે CaO પ્લસ CO2 બંનેનો સરવાળો માઇનસ CaCO3 પ્રક્રિયકો બાદ કર્યા. તત્વયોગમિતીય ગુણાંક CaO એક જ છે, એની સર્જન એન્થાલ્પી -635.1 પ્લસ CO2 પણ એક જ છે, એટલે એક મૂક્યો એનો ગુણાંક. એની સર્જન એન્થાલ્પી છે -393.5 માઇનસ CaCO3 પણ કેટલો છે, એક જ છે, એની સર્જન એન્થાલ્પી છે -1206.9. તો આ બધાનું સાદુરૂપ આપીએ તો આપણને એની શું મળી, પ્રક્રિયા એન્થાલ્પી. જુઓ ફરીથી કહી દો કે જો RH શોધવાની હોય ને તો પ્રક્રિયક માઇનસ નિપજ કરવાના, અને જો ફ્યુઝન શોધવાનું એટલે કે ડેલ્ટા FH શોધવાની હોય તો આ મોલને એની પ્રક્રિયા એન્થાલ્પીના વડે ભાગી દેવાના, એટલે આપણને શું મળશે, એની સર્જન એન્થાલ્પી મળશે. ક્લિયર? તો આ વાત હતી આપણી સર્જન એન્થાલ્પી વિશેની. તો આ ટોપિક એકદમ ઇઝી છે, ફક્ત યાદ એટલું રાખવાનું છે કે RH શોધવાની હોય ત્યારે પ્રક્રિયક માઇનસ નિપજ કરવાનું, જ્યારે ફ્યુઝન એન્થાલ્પી એટલે કે ડેલ્ટા FH શોધવાની હોય ત્યારે એના તત્વયોગમિતીય ગુણાંકને વડે ભાગી દેવાની રહેશે. એટલું યાદ તમારે રાખવાનું રહેશે. હવે આગળનો ટોપિક હવે આપણે આગળના લેક્ચરમાં ચલાવીશું. આ ટોપિક હું એટલા માટે ધીરે ધીરે ચલાવું છું કારણ કે બહુ લેન્ધી ટોપિક હોય છે, ચેપ્ટર બહુ લાંબુ છે. જો વધારે ઉતાવળમાં ચલાવીશ તો તમને ખબર નહીં પડે, એટલે જેમ બને એમ આપણે ધીરે ધીરે અને સારી રીતે સમજવાનો ટ્રાય કરીશું. આગળના લેક્ચરમાં આગળની વાત આપણે કરીશું. થેન્ક યુ.